ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવે મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન સ્ટેશન પર સ્થાનિક ધારાસભ્યો તેમજ પ્રતિનિધિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામોની સંક્ષિપ્ત જાણકારી મેળવી હતી। ત્યારબાદ રેલ મંત્રીનો કાફલો નવનિર્માણ પામેલા 9000 એચપીના લોકોમોટિવ કારખાનાના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા। આ દરમિયાન ઉપસ્થિત રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, ડીઆરએમ તેમજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી લોકોમોટિવ કારખાનાની વિગત મેળવી હતી। તેઓએ જણાવ્યું હતું કે આ રેલ કારખાનાનું પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન થયું છે। કારખાનાનું કામ પૂર્ણ કરવાનું 2024માં લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે। નિર્ધારિત સમયમાં એટલે કે ડિસેમ્બર 2024માં 9000 એચપીનું પ્રથમ એન્જિન તૈયાર થઈને ભારતીય રેલના પાટા પર દોડશે। આ રેલ કોચ ફેક્ટરીને શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમય પર રિવ્યૂ લેવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રીની ખાસ નિગરાની હેઠળ ઓછા સમયમાં આ રેલ કારખાનું બનીને તૈયાર થવા પામ્યું છે। આવનાર સમયમાં આ રેલ કારખાનામાં સ્થાનિકોને રોજગારીની ઉત્તમ તક પૂરી પાડશે તેમ જણાવ્યું હતું। दाहोद में अत्याधुनिक वर्ल्ड क्लास एकदम नई तकनीक के इंजन बनाने का जो संकल्प प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने लिया है, उस संकल्प का आज एक बहुत अच्छा उदाहरण दिखाई दे रहा है। ये फैक्ट्री जो आप देख रहे हैं, इस फैक्ट्री में ऐसे इंजन बनेंगे जो कि भारत में आज तक ऐसी टेक्नोलॉजी कभी नहीं थी। बहुत तेज़ी से काम हुआ है। साल 1.5 साल पहले यहाँ पर पूरा मैदान था। क्या था अभी बोले थे? गड्ढा गुजराती में खड्डा था एक। और अब एक सुंदर एक फैक्ट्री दिख रही है। इसका फेज 2 का काम भी चल रहा है तेजी से। भाई जो काम पहले मेड इन जर्मनी होता था, अब मेड इन इंडिया। दिसंबर 2024 का टारगेट है जी। यस सर, दिसंबर 2024 का टारगेट है। आप देखो मोदी जी का जो काम वो हाथ में लेते हैं जी, समय से पहले ही कंप्लीट करते हैं। तो 2024 के ડિસેમ્બર તક इससे पहला इंजन निकले। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।